વાત કરીએ નવસારીની નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં ચોમાસાના કારણે અનેક રસ્તાઓ ધોવાઈ ગયા હતા અથવા બિસ્માર હાલતમાં મુકાઈ ગયા હતા, જેના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો। લોકો તરફથી સતત મળી રહેલી ફરિયાદો અને વરસાદે લીધેલા વિરામનો લાભ લઈને નવસારી મહાનગરપાલિકાએ તાત્કાલિક યુદ્ધના ધોરણે રસ્તાઓના સમારકામની કામગીરી હાથ ધરી છે। પાલિકા દ્વારા રોડ એજન્સીને તાત્કાલિક ધોરણે સૂચના આપવામાં આવી હતી। તેના પગલે નવસારી વિજલપુર વિસ્તાર સહિત સિટી ગાર્ડન જેવા મુખ્ય વિસ્તારોમાં રસ્તા બનાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। આ કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, જેથી નાગરિકોને ગુણવત્તાયુક્ત અને લાંબા સમય સુધી ટકી રહે તેવા રસ્તા મળી રહે। પાલિકાનો આ નિર્ણય જનતાની સુવિધા અને સલામતી પ્રત્યેની તેની કટિબદ્ધતા દર્શાવે છે। રસ્તાઓ ઝડપથી બની જવાથી ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતોનું જોખમ પણ ઘટશે। તંત્ર દ્વારા કામગીરીને નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે।